तो भगवंत इंद्र महिता सिद्धाश्च सिद्धे स्थिता आचार्य जिन शासनो नति करा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रया राधका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलं कुर्वन्तु वो मंगलम् केवल करुणामूर्ति छो दीनबंधु दीननाथ पापे परमनाथ छूं ग्रहो प्रभुजी श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 22 मे 2022 22/5/22 श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 902 નો અડધો સ્વાધ્યાય બાકી છે. ત્યાર પછી આગળ વિચારીશું આપણે. જળ અને ચેતનનો બંનેનો સ્વભાવ જુદો જુદો છે, ભિન્ન છે, એક નથી. હમણાં ભાઈએ ગાયું, ના હમ દર્શન ના હમ પરસન. બરાબર ને? કેટલામું પેજ હતું? 136. 200. अवधु 236. नहीं हम दर्शन नहीं हम स्पर्शन, नहीं हम दर्शन नहीं हम स्पर्शन, रस गंध कछु नहीं. नहीं हम दर्शन नहीं हम स्पर्शन रस गंध कछु नहीं. आ कोना गुण छे? जळना गुण छे. आत्माना गुणो केवा छे? ज्ञान, दर्शन, चारित्र, वीर्य, वेदन, सुख, चैतन्य, आ बधा आत्माना गुण छे. जड़ वस्तु લીસી છે કે ખડબચડી છે એ જળનો ગુણ છે. આત્મા આ લીસું છે અને આ ખડબચડું છે એ જાળનારો ગુણ છે. બેઝિક વાત આટલી જો બરાબર અંદરમાં ફિટ બેસી જાય ને તો જીવનની અંદરમાં ત્યાર પછીનું કાર્ય એ જાગૃતિનું કાર્ય છે કે આ તે હું નથી. જળમાં સુખ નામનો ગુણ છે. જળમાં સુખ નામનો ગુણ છે નથી? તો આપણે ખાઈ છીએ ને આપણને સુખ કેમ લાગે છે? લાગે છે ને? સુખ કેમ નથી સુખ લાગે છે? એમાં સુખ હશે તો લાગે છે ને. હું હા પાડો છું. હે? એમાં સુખ નથી. એ ખાવામાં સુખ છે એવી ભ્રાંતિરૂપ માન્યતા તમારી છે
એટલે ખાવ છો એટલે સુખ જણાય છે. માન્યતાની પુષ્ટિ છે એટલે સુખ જણાય છે. માન્યતા જો ના હોય, કડુ કડિયાતામાં સુખ છે એ પૂતગલ જ છે, અને ગુલાબજાંબુમાં સુખ છે એ પૂતગલ છે. કોને નક્કી કરશું કયું લેવું છે આપણે? વીણાબેન, કયું સારું? એકેય નહીં. હા, વેરી ગુડ. આમ છે. એક પણ નહીં, એક પણ નહીં. જો ઝીણો ઝીણો તાવ આવતો હોય તો કડું કડિયાતું એ ઔષધ છે, એ સારું. અને ક્યાંક જમવા ગયા હોય ત્યારે ગુલાબજાંબુ પીરસે એ સારું. એ વ્યવહાર છે, પણ એ આત્માનો સ્વભાવ નથી. બસ આટલું પાકું કરી લો તો જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ અભિન્ન સુપ્રતીતપણે જેને બંને સમજાય છે, બંને દ્રવ્ય સમજાય છે. સ્વરૂપ ચેતનની જ. જળ છે સંબંધ માત્ર, સંબંધ છે એનો યોગ છે, એનો વિયોગ પણ થવાનો છે. સ્વભાવનો વિયોગ થાય ન થાય. કેમ? કારણ કે સ્વભાવ છે, વિભાવ નથી. વિભાવનો વિયોગ થાય થાય. વિભાવ આત્મામાં જ પ્રગટ થાય છે કે ક્યાંય બીજે થાય છે? આત્મામાં જ થાય છે ને. જો વિભાવ આત્મામાં જ થતો હોય તો આત્માનો સ્વભાવ નથી નથી. ઓ મારા પ્રભુ, આપને કહું છું, સ્વભાવ અને વિભાવમાં શું ભેદ? સ્વભાવ નિત્ય હોય, ઓકે, અનિત્ય છે. બીજું, વિભાવ અને સ્વભાવ શા માટે ઊભા થાય છે? વિભાવ જ્યારે ઊભો થાય છે ત્યારે કોઈકને કોઈક નિમિત્તને કારણે ઊભો થાય છે. સ્વભાવ છે એનું અન્ય કોઈ નિમિત્ત નથી, સ્વરૂપ એનું નિમિત્ત છે. એનું નિમિત્ત કોણ? સ્વરૂપ. સ્વરૂપના આશ્રયે સ્વભાવ ઉત્પન્ન થાય, નિમિત્તના આશ્રયે વિભાવ ઉત્પન્ન થાય. બરાબર? સ્વરૂપ ચેતનની જ. ચેતન એટલે શું? કેને ખબર? હે? દ્રવ્ય તો ખરું, પણ ચેતનનો અર્થ શું? ચેતના, જાગૃતિમય, સતત સ્ફૂર્ણામય, જીવંત. જુદા જુદા શબ્દના આધારે ચેતનાને સમજવી છે. જે અન્ય ભાવને પ્રકાશે છે તે ચેતના છે. જ્ઞાન છે તે જાણે છે, પ્રકાશે છે. તેમાં વીર્યનો પણ ભાગ છે, વેદનનો પણ ભાગ છે, પ્રકાશવાનો પણ ભાગ છે. આત્માની અનંત શક્તિઓ છે અને એ શક્તિમય તમે છો. નાહમ પુરુષા નાહમ નારી આવ્યું ને, આ બધું આજે આવ્યું. હાઈ ક્લાસ મજાનું પદ લઈ લીધું તમે. ન પુરુષ છે, ન સ્ત્રી છે, ન નપુંસક છે, ન ભાઈ છે, ન ભગીની છે, માતા પિતા કે હું કે આ કશું જ નથી. આ એક કર્મ સંયોગે ઉત્પન્ન થયેલી એક સ્થિતિ છે અને એ સ્થિતિ અત્યારે આપણે વ્યવહારની રીતે ભોગવીએ છીએ અને ભૂલ ત્યાં થાય છે કે આ હું છું. આ ભૂલ થાય છે. શરીર તે હું, અહમભાવ, અને શરીરના સંબંધો તેમાં મમત્વ ભાવ છે જ નહીં, છતાં તમે માનો છો એમ ભગવાન કહે છે. હું નથી કહેતો તમે માનો છો, હું નથી કહેતો, ભગવાન કહે છે. આટલી નાનકડી માન્યતાને ભૂસવામાં કઈ તકલીફ શું પડે છે? તમને કોઈ એમ કહે કે તમે પુરુષ છો તો તમે માનો નહીં ને? ન માનો ને
તમને કોઈ એમ કે તું છોકરી છો, માનો? ન માનો ને. કેમ? કે હું નથી, મને ખબર છે. જે વસ્તુની તને ખબર નથી એ જ્ઞાની કહે છે, હવે એને સ્વીકારવાનું કામ તો કર. તું શરીર નથી, પછી એ શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, તું શરીર જ નથી પહેલા વહેલા તો શું કરવાનું? એનું માનવાનું કે નહીં માનવાનું? એ પ્રમાણે વિચારો કરવાના કે નહીં કરવાના? એ પ્રમાણે નિર્ણયો કરવાના કે નહીં કરવાના? ખાલી સાંભળવાનું, ખાલી સાંભળવાનું. 10 વાગે વયું જવાનું, 10:30. પછી પાછા ઘરની અંદરમાં આ મારું ઘર, આ મારું કિચન, આ મારો બેડરૂમ વગેરે વગેરે ચાલે. આવું તો અનંતકાળ કર્યું. અને આ ભાવની અંદરમાં પણ કેટલા વર્ષ કર્યું? ઓછામાં ઓછા 50, 60, 70 વર્ષ સુધી આ જ કર્યું. હાવ આમ હજામત જ કરી. નિર્ણય ઉપર આવો, એક નિર્ણય ઉપર આવો. કાંઈ એમ કહો કે અમારે આવો ધર્મ નથી કરવો, અમે તો સંસારમાં ભોગવીએ છીએ અને મજા કરીએ છીએ, પુણ્યનો ઉદય છે અને મોજ છે, કાંઈ એમ કરો. પછી બીજું શું કરવાનું? એવું નથી ને. તો પછી આ નિર્ણય તો કરવો પડશે કે નહીં કરવો પડે? સ્વરૂપ ચેતનની જે જળ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય. અત્યારે તમે મારા માટે જ્ઞેય છો, કારણ કે જ્ઞાન દ્વારા હું જાણું છું કે તમે કનકભાઈ છો. હું જાણું છું એટલે હું જ્ઞાતા છું, જ્ઞાન કરનારો છું. જ્ઞાન મારો ગુણ છે, એને આધારે હું જાણું છું. જે જણાય છે તે જ્ઞેય છે અને જે જાણે છે તે જ્ઞાતા છે. બરાબર? હવે પરદ્રવ્યનું જ્ઞેય છોડીને સ્વદ્રવ્યને જ્ઞેયરૂપ બનાવો. લખો બેન, પરદ્રવ્યને જ્ઞેયરૂપ માનીને છોડીને સ્વદ્રવ્યને જ્ઞેયરૂપ બનાવો. સ્વરૂપ ચેતનની જે જળ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાં છે, બીજામાં છે, બીજું નહીં. હું છું, મારે મને જોવો છે, મારે મને જોવો છે, એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો. અંદરમાં જાણકારી, અંદરમાં વિશ્વાસ, અંદરમાં સહજતા, અંદરમાં એનો સ્વીકાર ભાવ, આ સહજ થયું. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો. જળથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. ભવ એટલે થવું. ભવ એટલે આજે મનુષ્ય છે, આવતા ભાવમાં શું હશું ભગવાન જાણે. બરાબર? પૂર્વ ભાવમાં શું હતા ખબર નથી. આ ભાવની અંદરમાં આપણે મનુષ્ય થયા. ભાવ એટલે થવું. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. હવે પછી કોઈ શરીર ધારણ કરવું નહીં પડે. તો શું કરવાનું? મોક્ષે જવાનું. એ શું કરવાનું? મોક્ષમાં શું કરવાનું? એ કે કાંઈ નહીં કરવાનું. તો કે એવો મોક્ષ ક્યાં જોઈ છે? મને કીધું તો એક ભાઈએ, એટલે કહું છું, લગભગ 10-12 વર્ષ પહેલા અહીંયા પર્યુષણ કર્યા ને ત્યારે મને અહીંયા પાછળ મને કીધું હતું. મને કે મોક્ષમાં શું કરવાનું હોય? મોક્ષમાં કાંઈ કરવાનું ના હોય. પોતાનો આનંદ પોતાએ ભાવ ભોગવવાનો હોય, બીજું કંઈ કરવાનું જ ના હોય. એટલે કોઈની યાર વાતોય નહીં કરવાની, કાંઈ કરવાનું જ નહીં. તો કે એવો મોક્ષ શું આપણને કામનો? એ વાત સાચી તમે. એ સુખનો અનુભવ નથી એટલે આવો વિકલ્પ થાય છે. એ સુખનો અંશે પણ અનુભવ જો થશે તો બધા જ વિકલ્પો છૂટી પડશે.
બધા જ વિકલ્પો. કારણ કે એક અલૌકિક સુખ છે એ, બીજું અવ્યાબાધ સુખ છે, એને કોઈ બાધા નથી, કન્ટિન્યુઅસ સુખ છે, એ સતત છે. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. તો અત્યારે પરિસ્થિતિ શું છે? દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ અને મૃત્યુ એ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. શું છે? દેહ, દેહ અને જીવ. દેહ જીવ એક રૂપે તન્મયપણે, જાણે કે એક જ છે, બે જુદા નથી. એવું જે અજ્ઞાન છે એ એક રૂપ ભાસવાનું કારણ છે. શરીર અને આત્મા એક રૂપ છે. કેમ એક રૂપ છે? તાત્વિક રીતે એનો કોઈ જવાબ આપશો? શરીર એટલે પૂતગલ, શરીર અને આત્મા એક રૂપ કેમ છે? કર્મ પ્રમાણે મળ્યું છે, એ તો વાત સાચી છે. તો એ તો કર્મ પ્રમાણે અર્યંત પરમાત્માને શરીર મળ્યું છે, એને એક રૂપ નથી લાગતું. હે? એક રૂપ એટલા માટે લાગે છે કે માતાના ગર્ભની અંદરમાં જ્યારે આ જીવ આવે છે ત્યારે શરીરને બંધારણ બાંધવાનું કામ આત્મા કરે છે. ચારે બાજુ કાર્બન વર્ગણાઓ પડેલી છે, કાર્બન વર્ગા, ઔદારિક વર્ગણા પડેલી છે. એ ઔદારિક વર્ગણાઓને ગ્રહણ કરી અને પોતાનું શરીર બાંધે છે. પેલા તો નાનકડું જ એક બીજ રૂપ હોય છે, પછી શરીર રૂપ બને છે. એ આવડું બધું શરીર થઈ જાય, પણ છે તો બીજ રૂપ છે. આત્મા તો અરૂપી છે, સંકોચ વિકાસનું ભાજન છે. એટલે જેમ શરીર મોટું થાય તેમ આત્માનો વિકાસ બધા થતો જાય. પણ શરીરના દરેક પરમાણુ સાથે મોહના બંધનથી આત્મા બંધાયેલો હોવાને કારણે આ શરીર એક રૂપ લાગે છે. આવું જ છે. તમે જે ઘરમાં રહો છો એ ઘર તમારાથી જુદું છે? જુદું છે? હા તો પાડો. હા, બરાબર ને? પછી જે તમે કપડાં પહેર્યા છે એ તમારાથી જુદા છે? એમાં ભૂલ નથી થતી, બરાબર? આ કપડું મેલું થયું હોય તો કાઢીને બીજા પહેરીએ, નાઈ લઈને પછી બીજા કપડાં પહેરીએ. સહજ છે. આપણે કદી એવો વિચાર કરતા નથી કે કપડું તે હું નથી. કપડું તે હું નથી એવો વિચાર કરો જ ક્યારે? ચિંતન કરતા હોય ત્યારે કરતા હોય, જુદી વાત છે, બાકી નથી કરતા. કેમ નથી કરતા? કારણ કે દેહ પ્રત્યેની એવી આસક્તિ છે, એવા જોડાયેલા છીએ કે આ દેહ તે જ હું છું એવી આસક્તિથી એનાથી પર છે, જે એ પર જ છે એવું માનીએ છીએ. એવી જ માન્યતા દેહ પ્રત્યે કરવાની છે. શું કરવાનું છે? દેહ તે હું છું જ નહીં. કારણ કે દેહના ધર્મો જુદા છે, મારા ધર્મો જુદા છે, મારા ગુણ જુદા છે, દેહના ગુણ જુદા છે. દેહની પર્યાય જુદી છે, મારી પર્યાય જુદી છે. અહીંયા સફેદ વાળ થયા કે નહીં? પર્યાય જુદી થઈ કે નહીં? જો એની પર્યાય જુદી છે અને એમાં આત્મા કંઈ કરી શકતો, તમે નથી ઈચ્છતા કે વાળ ધોળા થાય, તમે નથી ઈચ્છતા કે આ શરીરમાં કરચલીઓ પડે. 80 વર્ષે પડે કે ન પડે, પણ ઈચ્છતા નથી આપણે. કરચલીઓ પડી, દાઢી ડાચા કેરો દાટ અવડ્યો, કાળી કેશ પટ્ટી વિશે શ્વેતતા છવાઈ ગઈ, સૂંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યું, ઉઠતાની આય થતા લાકડી લેવાઈ ગઈ,
ઈચ્છો છો? નથી ઈચ્છતા, છતાં થયો પરિવર્તન છે ને. એ દેહનું પરિવર્તન છે, જળની પરિણતિ છે. આત્માની પરિણતિ આત્માના ભાવ છે. બંને જુદા છે. હવે ન્યાય તર્કથી તો નક્કી કરો, પ્રમાણથી તો નક્કી કરો કે ખરેખર હું શરીર નથી. આનાથી વિશેષ તો કોઈ બીજી નક્કી કરવાની પદ્ધતિ પણ નથી. તર્ક, ન્યાય, પ્રમાણ. તમને અનુભવ પ્રમાણ તમને નથી એ બરાબર છે, પણ જ્ઞાની પુરુષના અનુભવનો તો તમને તમારી પાસે અરીસો છે કે નહીં? અરીસામાં જે પ્રતિબિંબ પડે છે તમે છો નહીં ને? છતાં તમારામાં કંઈક અસ્તવ્યસ્ત છે એવું તમે નક્કી કરવા માટે અરીસાની સામે ઊભા રહ્યો છો કે નહીં? એમ તમારા ભાવની અંદરમાં કંઈક ખોટું છે, ખરાબ છે, ઊંધી માન્યતા છે, એ જાણવા માટે આ વચનામૃત રૂપ અરીસો તમારી પાસે છે કે નહીં? કોટકભાઈ, છે વચનામૃત રૂપ અરીસો છે? તો એમાં જોઈએ તો ખબર પડે. કેટલું જ્ઞાની કેટલું દે તમને. હવે નક્કી કરવું તો તમારા હાથમાં છે કે કોઈ બીજાના હાથમાં છે? ઇવન સાક્ષાત કૃપાળુદેવ આવે તો પણ એક ભેદની રીતે છે. બાકી કૃપાળુદેવ આવે એટલે તમારા ભાવ ફરી જ જાય. પણ ભાવ ફરે એની પાછળમાં પુરુષાર્થ તમારો છે. કૃપાળુદેવ આવે તો પણ નિમિત્ત, કૃપાળુદેવ નિમિત્ત જ છે. વચનામૃત પણ નિમિત્ત છે, આગમ પણ નિમિત્ત છે, અને પરમાત્મા મહાવીર પ્રભુ પણ નિમિત્ત છે. સામે એવું નિમિત્ત આવે છે કે અંદરમાં પરિવર્તન થાય છે. એ પરિવર્તનનો પુરુષાર્થ એ તમે કરો છો. એ પરિવર્તનના પુરુષાર્થની અંદરમાં સ્ખલના પહોંચતી નથી, કારણ કે તમે એના ઉપર શ્રદ્ધા રાખીને બેઠા છો કે આ કે છે એ સાચું છે, માટે એવું થાય છે. તો શ્રદ્ધાનો ધારક કોણ? પોતે આત્મા ને. દેહ જીવ એક રૂપે ભાસે છે એ અજ્ઞાન વડે. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ, હું જન્મ્યો, જીવની ઉત્પત્તિ અને રોગ, મને રોગ થયો, મને કેન્સર થયું, મને આ થયું, મને તે થયું. તને થયું કે તારા શરીરને થયું? જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ અને મૃત્યુ એ દેહનો સ્વભાવ અજ્ઞાનતાને લીધે પોતાના પદમાં જણાય છે. બિલકુલ સાચી જ વાત છે. આમાં કોઈ વિસ્તાર કરવાની જરૂર નથી. આપણે એમ જ જીવીએ છીએ, એમ જ થાય છે. એવો છે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ. અનાદિકાળથી આવો મિથ્યા તત્વનો ભાવ છે. ખોટું સમજી બેઠા છે. સમયસારની અંદરમાં એક સરસ મજાનું દ્રષ્ટાંત આવે છે. એની અંદરમાં એમ કહે છે કે તમે ધોબીને કપડાં આપ્યા ઇસ્ત્રી કરવા કે ધોવા, અને એ કપડાં પછી ઇસ્ત્રી કરીને તમને દઈ જાય છે. પછી એ જે દઈ જાય છે એની અંદરમાં એક શર્ટ તમે જુઓ છો તો તમારું નથી, પણ તમે શું કરો? હવે આવ્યું છે ભલે રહ્યું એવું કરો. તમે સજ્જન છો એ પેલી શરત હો. સજ્જન ન હો તો રાખી મૂકો. જે વસ્તુ તમારી નથી એ વસ્તુ તમારે છોડી દેવામાં વાંધો શું? એ વસ્તુ કાઢી નાખવામાં વાંધો શું? જે માન્યતા તમારી ખોટી છે એ વસ્તુ કાઢી નાખવા, માન્યતા પણ તમે જ બાંધી છે અને તમે જ ગ્રહણ કરી છે. હવે એને છોડી દો, એમાં તમને તકલીફ શું છે? માત્ર સાંભળો છો કે કઈ જવાબ દેવો છે? શું તકલીફ છે? કઈ તકલીફ નહીં? બીજો પ્રશ્ન નહીં કરું, બોલો અત્યારે છે કઈ તકલીફ?
આવું છે. એક વસ્તુ સ્વરૂપનું અજ્ઞાન છે, એ પાયાની ભૂલ છે. વસ્તુના સ્વરૂપને જાણી લો, બધી જ ભૂલ નીકળી જશે અને ખરેખર તમે જે પદાર્થ છો, જે વસ્તુ છો, એ વસ્તુ રૂપ તમે તમને ઓળખશો. જીવની ઉત્પત્તિ કહેવાય, આત્માની ઉત્પત્તિ ના કહેવાય. કારણ કે જીવ છે એ કર્મ સહિત છે, માટે જીવ કહેવાય, અને કર્મ રહિત હોય તો આત્મા કહેવાય. હા, બરાબર, જીવ બરાબર. આ લ્યો ને, આની અંદરમાં આવે અને આગળ ખુરશીમાં બેસો. આત્મા દેહ બાંધ્યો એમ વાત થઈ. ગર્ભમાં આવી અને આત્માએ દેહ બાંધ્યો, પણ દેહ તો કર્મ, આગલી કર્મ વર્ગણાઓ જે પડી છે એ જ એને જે ગર્ભાશય એ કર્મોના હિસાબે આવતું હોય એ ગર્ભાશયમાં લઈ અને એ દેહ બાંધે, એમ નહીં છે જ ને. પણ તો આત્મા તો બાંધતો જ નથી. આત્માને ભવ હેતુ ભવ ફેરવનાર, આત્મા કઈ કરતો નથી એ વાત બેસે નહીં. અપેક્ષા એ કહું તમને, જુઓ, આત્મા એટલે એમ હું એ બેજ ઉપર નથી કહેતો. હું આખી વાત હું તમને કરી દઉં, પછી પ્રશ્ન હોય તો તમે તમારે કહેજો મને. આત્મા કંઈ કરતો નથી એવું બેસે જ નહીં. કારણ કે આત્મા અર્થક્રિયા સંપન્ન છે અને માટે કરતા છે. તો કરતા છે એટલે કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ આત્મા દેખાય છે. હવે જીવ અને આત્માનો ભેદ છે. જીવ છે એ આત્માને લાગેલા કર્મ સહિતની જે અવસ્થા છે એને જીવ કહેવાય. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. આત્મા તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે જ, પણ એ પ્રગટ નથી, અવરાયેલું છે, એટલે જીવ કહેવાય છે. એટલે જીવની ઉત્પત્તિ એમ આપ્યું. જે દેહનું બંધારણ કર્યું, આત્મા, પેલો જવાબ આવ્યો તમારો કે ભાઈ આત્મા એ જ દેહ બાંધેલો છે. એટલે હું એમ કહું છું કે એટલે આમ બોલાય એમ કે આત્માએ બાંધ્યો છે, ખરેખર તો જીવે બાંધ્યો. આગલા ખરેખર અંદર ગર્ભમાં જે આવે છે એ જીવ આવે છે. નહીં, જે આગલા કર્મો બાંધેલા છે એ કર્મોના હિસાબથી દેહનું બંધારણ થાય છે. એટલે એ જે કર્મોને આત્માએ જે રસ આપ્યો એ રસ પ્રમાણે એ દેહનું બંધારણ એના ક્રમ પ્રમાણે થયું. બરાબર થાય. આત્માએ કાંઈ કર્યું નથી. એમ આત્માએ કંઈ કર્યું નથી એટલે જીવે તો કર્યું છે કે નહીં? જીવે તો પેલા આપી જ દીધેલા છે એ કર્મો. આત્માએ જો, એટલે ખરેખર જીવ છે એ બેઝિકલી શું છે? આત્મા છે. બેઝિકલી તો આત્મા છે ને. જીવ એક અવસ્થા છે, બરોબર છે. પણ સાંભળો, જીવ એક અવસ્થા છે, આત્મા મૂળ વસ્તુ છે. એટલે દ્રવ્ય રૂપ આત્મા છે અને પર્યાય રૂપ જીવ છે. બરાબર? એટલે જીવની ઉત્પત્તિ છે. કારણ કે દરેક ઉત્પત્તિ એ જીવમાં થાય છે. સાંભળજો. હવે આત્માની પર્યાય રૂપ જે અવસ્થા છે એમાં જ સંકિત થાય છે, એમાં જ કેવળ જ્ઞાન થાય છે. કારણ કે આત્મા તો કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે, પણ એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ પ્રગટ થવું એ પર્યાયમાં થાય છે, મૂળ દ્રવ્યમાં નથી. કારણ કે મૂળ દ્રવ્ય તો છે જ. એટલે મૂળ દ્રવ્ય ઉપરથી બધા જ જો કર્મો નીકળી જાય, બધા એટલે ખાલી ઘાતી કર્મ નીકળી જાય તો આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જે છે તે અનુભવમાં આવે. એ અનુભવમાં ક્યારે આવે? પર્યાયમાં આવે, એક અવસ્થામાં આવે. અને પછી કેવળ જ્ઞાનમાં બીજો કોઈ નવો બંધ પડતો નથી. એટલે એ અનુભવ કન્ટિન્યુઅસલી ચાલુ રહે. સમજો? એટલે અવ્યાબાદપણે ચાલુ રહે. એટલે જે દેહ તરફ આ જીવને, હવે જીવ બોલવું કારણ કે તમને ગોટાળો થવો ન જોઈએ, જે આ
શરીર પ્રત્યે જે જીવને અત્યંત મોહની લાગણી છે, એટલે એમાં વ્યાપેલો રહે છે, છૂટો ન પડી જાય. લાગણીનું કારણ જીવે અત્યાર સુધી જે પોતાનો માલિકી ભાવ છે એ છોડી અને ગુલામી કરી છે, અને એ ગુલામીમાંથી જ્યાં સુધી બહાર નથી નીકળતો ત્યાં સુધી એ લાગણી રહેવાની છે ને. ગુલામી સદી ગઈ છે, ગુલામીનો સ્વીકાર કર્યો છે, અને ગુલામીમાંથી કંઈ છૂટવાની જરૂર નથી એવું માને છે. ભૂલ છે. જ્ઞાનીઓ કહે છે, હવે પછી તમે એને જીવથી મૂલ્યાંકન કરો કે આત્માથી મૂલ્યાંકન કરો, સ્પષ્ટતા મનની અંદરમાં એવી ચોખ્ખી રાખો કે આ બધું જે ઉત્પન્ન થાય છે એ પર્યાયમાં ઉત્પન્ન થાય, અને પર્યાય કંઈ શાશ્વત છે? દરેક પર્યાય પણ ક્ષણિક જ છે. તો જીવ પર્યાય પણ છૂટી શકે એમ છે. જીવ પર્યાય કન્ટિન્યુઅસ લાગે છે નહીં. અનંત કાળના પરિપ્રેક્ષની અંદરમાં આ 60-70 વર્ષ શું કહેવાય? જ્યારે ભગવાને તો સમયે સમયે પરિવર્તન કીધું છે, તો આ શરીરમાં પરિવર્તન નથી થતું? દેખાતું નથી, દ્રષ્ટિમાં નથી આવતું, પણ થાય જ છે. આ શરીરમાં બુઢાપો કેમ આવે છે? આ પરિવર્તન થાય છે માટે આવે છે. અને જ્ઞાન થયા પછી શરીરનું મમત્વ છૂટી જાય છે. જ્ઞાન થયા પછી શરીરનું જ્યારે મમત્વ છૂટી જાય છે ત્યારે શરીર તો હાજર જ છે, અને છતાંય કેમ છૂટી જાય છે? છૂટે કે નહીં છૂટે? અને છોડ્યું કે નહીં? અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. તો છૂટે કે ન છૂટે? આ થઈ શકે એવું છે, માત્ર આપણે પ્રયત્ન કરતા નથી, પુરુષાર્થ કરતા નથી, માટે થતું નથી. બાકી થાય એવું છે. સતત સ્મરણમાં વસ્તુને લ્યો, સતત સ્મરણમાં લ્યો, અને આ જે ભેગાપણાનો ભાવ છે ને એ છૂટો કરી નાખો. હું આ અંદર જ છું, પણ તું અંદર ભલે હો, તું અંદરમાં પણ જુદો છો, શરીરથી પણ જુદો છો. અને શરીર કેવું છે? અશુચિની ખાણ છે, મળમૂત્ર અંદર પડેલા છે, ભયંકર અશુચિ છે, દુર્ગંધ વાળું છે શરીર. એ શરીરની અંદરમાં વ્યાપીને આત્માને રહેવું પડે. એ આત્માને કઈ તકલીફ નહીં થતી હોય તો આ આત્માને શું કામ દુઃખ દેવું? છોડો ને શરીરની આંખની, શરીરની લપને જ મૂકી દો. શરીર જ નથી જોતું. ચા ઉત્તમભાઈ કહેતા ને, હવે મૂકને લપ, આ લપ છોડો. પણ લપ ગમે છે, રાગ છે, છૂટતું નથી. એ રાગને તોડવાની પુરુષાર્થ કરવાનો છે, બીજો કોઈ પુરુષાર્થ નથી. કરવું તો આમ જ જોશે, આજે નહીં, કાલે નહીં, લાખ વર્ષે પણ આ કર્યા વિના છૂટકો જ નથી. તો દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે. જ્ઞાન થતા દેહ જુદો, શરીર દેહ જુદો, અને જીવ પણ જુદો. જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, કેટલા આ દુઃખ થાય છે, શોક થાય છે, મૃત્યુ થાય છે. કોનું થાય છે? શરીરનું થાય છે. આત્માનું છે? જીવનું છે? જીવનું મૃત્યુ નથી. જીવ તો અસ્થિકાય છે અને શાશ્વત છે. નેવર ડાય, મરી શકે જ નહીં. તમારે આપઘાત કરીને મરવું હોય તોય ન મરે, કારણ કે નિત્ય છે. હવે બીજો ભાવ આવશે તમને. આમ જ છે. તો દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ એ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. જ્ઞાની વચન આપે, તમારી શ્રદ્ધા એમાં ભળે, તમારો પુરુષાર્થ ભળે, તો જ્ઞાનીના વચનો કારગત થાય, ફળ આપે, અને દેહથી છૂટી જવાય. દેહના ભાવથી પહેલા છૂટો,
અર્યંત પરમાત્મા પણ આયુષ્ય કર્મ છે, અઘાતી કર્મ છે, ત્યાં સુધી શરીરમાં અર્યંત પરમાત્માને પણ રહેવું પડે છે. અર્યંત પરમાત્માને પણ રહેવું પડે, પણ ભાવથી બિલકુલ છૂટા છે. પોતે ભાવ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો, અને આ શરીર એની સાથે સાથે ચાલે છે. કૃપાળુદેવ લખ્યું છે, આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, અને આ દેહ અને આ આત્મા એકબીજાના સહારે કંઈક ક્રિયા કરે છે, એવું લખે છે. તો જ્યારે ખબર પડી જાય કે આ દેહ છૂટો છે, તો ભાવ કરનાર આત્મા છે કે અહીંયાથી તમારે ઘેરે જવું છે. ભાવ કર્યો કોણે? આત્માએ કર્યો, એટલે જીવે કર્યો. હાલો, તમારી જીવે કર્યો, બરાબર છે. તો જીવે એવો ભાવ કર્યો, તો તમે જવાની ક્રિયા કરી, ધર્માસ્તિકાએ તમને મદદ કરી, અને આ શરીરના પરમાણુ એને આ જોડાયેલા પડ્યા છે, હારે હાયલા હોય છે, કારણ કે સંપૂર્ણ મોહથી મુક્ત થયા નથી. અરે મોહથી સંપૂર્ણપણે મુક્ત થાવ તો પણ શરીર જે છે એ આયુષ્ય કર્મના આધારે એ પરમાણુઓ તમારી સાથે જોડાયેલા છે. આયુષ્ય છે ત્યાં સુધી રહેવું પડે એવું છે. પછી અયોગી સ્વભાવ ઊભો થાય, પછી શરીર નથી. ખરેખર અયોગી સ્વભાવ છે એ વાસ્તવિક અસંગપણું છે. દ્રવ્ય ભાવથી બંનેથી અસંગપણું ત્યારે છે. ઘણી વાર છે તો એ પછી આવશે, થશે, પણ આવું છે. તો દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ એ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ એક રૂપ થઈ ગયો છે, જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ત્યારે શું પરિણામ આવે? ભાસે, તમારી નજરે દેખાય, તમારા અનુભવમાં આવે. ભાસે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન બંને દ્રવ્ય નિજ રૂપે સ્થિત થાય છે. પોતે પોતાનામાં, જળમાં. જળના પરિવર્તનને સ્થિત થયા પછી પણ આત્મા જોવે. આત્મા પોતાનામાં સ્થિત એટલે જળમાં નથી જોતો એવું નથી, કારણ કે જ્ઞાન સ્વભાવી છે. બધે બહારમાં જોવે બી કરો, પણ જોયા પછી જે મારાપણાનો ભાવ, જે એકરૂપપણાનો ભાવ, જે અનુકૂળ પ્રતિકૂળ કે સુખ દુઃખનો ભાવ, એવું કાંઈ થાય નહીં. એનું પરિવર્તન એને કારણે, સ્વતંત્ર હોવાને કારણે એનું પરિણમન એનામાં થાય છે, મારું પરિણમન મારામાં થાય છે. આમ થાય છે. શું કરવાનું? આ જે સ્વાધ્યાય આપણે સાંભળ્યો, ભગવાનના વચનો સાંભળ્યા, એ સાંભળેલી વાતનું વારંવાર સ્મરણ કરવું અને અંતરંગમાં ઉપયોગપૂર્વક પોતે આનાથી જુદો છે એવું ફિલિંગ્સમાં લાવવું. ફિલિંગ્સમાં ત્યાં આજે શર્ટ પહેર્યું, શું કહે, ટી શર્ટ પહેર્યું છે, તે ટી શર્ટ પહેર્યું છે એ તારાથી જુદું છે એવું તને ફિલિંગ્સ થાય છે કે નહીં? ભલે ઉપયોગ મુક્ત ત્યારે આમ જનરલી થાય જ નહીં, પણ ઉપયોગ મુક્ત તને આ તે જે પહેર્યું છે કપડાં એ તારાથી જુદા છે એવું ફિલિંગ્સમાં આવે કે ન આવે? તો અંદર ઉપયોગપૂર્વક આ જળની પરિણતિને ફિલિંગ્સમાં લાવો અને તેનાથી તમે જુદા છો એવું સ્પષ્ટતાપૂર્વક અનુભવ કરો. અનુભવ એટલે વેદન કરો. અને બંને દ્રવ્યો, તમારા જ બંને દ્રવ્યો જુદા જુદા પોતપોતાની રીતે કાર્યશીલ છે એનો તમે અનુભવ કરો. પૂરું થઈ ગયું, પત્ર પૂરો થઈ ગયો. બરાબર? આમાં આ બાબતમાં તો કોઈને પૂછવું નથી ને, સ્વાધ્યાય પૂરો થાય પછી પૂછજો જો કોઈને પૂછવું હોય તો. 903 પત્રાંક 903 મુંબઈ
કારતક વદ 11 મંગળ 1956. પ્રાણી માત્રનો રક્ષક, બંધવ અને હિતકારી એવો કોઈ ઉપાય હોય તો તે વિતરાગનો ધર્મ છે. ત્રણેય બાબત, રક્ષક, બંધવ અને હિતકારી, કોણ છે? વિતરાગનો ધર્મ છે. પેલા ધર્મની વાત કરી લઈએ, પછી વિતરાગનો ધર્મની વાત કરી લઈએ, અને પછી ત્રણેય જે ગુણ છે, જે એના પરિણામ રૂપ છે, એની વાત થોડીક કરી લઈએ. ધર્મ એટલે શું? પડતી વૃત્તિને પહેલા આપણે બહારનું વિચારીએ છીએ ને, બહારની દ્રષ્ટિ છે ને, એટલે પહેલા એમ વિચારીએ છીએ કે આપણી વૃત્તિ છે એ જે વારંવાર પૈડા કરે છે એને ધારી રાખે તે ધર્મ છે, એને પડતી અટકાવે તે ધર્મ છે. આપણી વૃત્તિને પડતી અટકાવે, ધારી રાખે તે ધર્મ છે. એટલે આપણને પડવા ન દે, એટલે આપણને ભાવની અંદરમાં જવા ન દે તે ધર્મ છે. બરાબર? બીજી વ્યાખ્યા ભાઈ કરીએ. બીજી વ્યાખ્યા શું છે? વસ્તુ સહાવો ધમ્મ, વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ છે. આત્માનો ધર્મ આત્માનો સ્વભાવ છે, પૂતગલનો ધર્મ પૂતગલનો સ્વભાવ છે. એમ અન્ય દ્રવ્યનો ધર્મ એ અન્ય દ્રવ્યના સ્વભાવ રૂપ છે. ધર્માસ્તિકાયનો ધર્મ શું છે? ગતિ સહાયક એ એનો ધર્મ છે. અધર્માસ્તિકાયનો સ્વભાવ શું છે? સ્થિતિ સહાયક એ અધર્માસ્તિકાયનો સ્વભાવ છે. કાળનો ધર્મ શું છે? પરિવર્તન સ્પષ્ટ કરે છે, તે કાળનો ધર્મ છે. આકાશનો ધર્મ શું છે? અવગાહના દાયક છે, અવગાહના આપે છે, તમને એમાં જગ્યા આપે છે રહેવાની, એ આકાશનો ધર્મ છે. પૂતગલનો ધર્મ શું છે? હા, ભેગું થવું અને ગળી જવું એ પૂતગલનો ધર્મ છે. આત્માનો ધર્મ શું છે? રાગદેશથી રહિત થવું એ એનો ધર્મ છે. ઓકે, એટલે વિભાવ ભાવ નહીં, પણ સ્વભાવમાં રહેવું એ એનો ધર્મ છે. એમ થયું? બરાબર. દ્રવ્ય ગુણ પર્યાય યુક્ત સત. દ્રવ્ય ગુણ પર્યાય યુક્ત સત, આ જે એ આત્માનો સ્વભાવ છે. સર્વ દ્રવ્યનો આ જ સ્વભાવ છે. પૂતગલનો પણ એ જ સ્વભાવ છે કે દ્રવ્ય ગુણ પર્યાયમાં પોતે રહ્યા કરે. આ એક ત્રીજી વ્યાખ્યા થઈ. બરાબર? શું કામ જુદી જુદી વ્યાખ્યાઓ જાણવી છે? વિદ્વતા બતાવવી છે? નહીં. તો શું કરવું છે? મનની અંદરમાં સ્પષ્ટતા થાય કે મારો ધર્મ શું છે એ મારે કરવો જોઈએ. અન્ય ધર્મની અંદરમાં હું ગડબડ કરું એ કરાય નહીં. એ કરીએ તો શું કહેવાય? પર ધર્મ ઉપરમાં આક્રમણ કહેવાય. જો આક્રમણ કરીએ તો પ્રતિક્રમણ કરવું પડે. બરાબર? એટલે કરવું જ ના પડે પ્રતિક્રમણ. એવી એક અવસ્થા ઊભી કરવા માટે જે દ્રવ્ય વિશેની સ્પષ્ટતા જોઈએ છીએ, એ સ્પષ્ટતા માટે જુદી જુદી વ્યાખ્યાઓ વિચારવાની મહાપુરુષોએ ભલામણ કરી છે. બરાબર? થઈ ગયું? ત્રણેય વ્યાખ્યા હવે યાદ રહેશે? પાછો પૂછીશ? કયો તો પૂછું.
બસ એ ધર્મ છે, એ વ્યાખ્યા છે. લ્યો આ ચોથી વ્યાખ્યા આપી. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાંય વૃત્તિ વહીની જ ભાવમાં થયો અકર્તા ત્યાંય. આ તો સ્વભાવમાં આવી ગયો. અકર્તા રહ્યો બરાબર છે. અકર્તા એટલે પરદ્રવ્યનો અકર્તા રહ્યો, સ્વદ્રવ્યનો તો કરતા છે ને. હાથ પણ છે ને. તો સ્વદ્રવ્યમાં સ્થિર થવું એ ચારિત્ર છે. સ્વદ્રવ્ય સ્થિર થવું ચારિત્ર છે ને. તો દ્રવ્ય ગુણ ચારિત્ર, દ્રવ્ય ગુણ ને પર્યાય, એની અંદરમાં સ્થિર થઈ જવું એ ધર્મ છે. વિતરાગનો ધર્મ. અનેક પ્રકારે ધર્મની વ્યાખ્યા અન્ય થઈ શકે છે. સમાજની અંદરમાં એ વ્યાખ્યા જુદી જુદી છે. શું કહે છે? હા, જ્ઞાતા દ્રષ્ટાપણું કરો એનો સ્વભાવ જ છે, એ ક્રિયા છે. જ્ઞાતા દ્રષ્ટાપણું એ ક્રિયા છે. ક્રિયા છે એટલે ચારિત્ર છે. ક્રિયા છે એ પર્યાય છે. બરાબર ને? કારણ કે ગુણ છે એ પરિવર્તન પામે છે, પર્યાયમાં ફરે છે. જ્યારે આત્મા છે એ ફરતી ક્રિયાનો દ્રષ્ટા છે. પણ દ્રષ્ટા પણ ગુણ વગર દ્રષ્ટા નથી. દ્રષ્ટા જે સ્વભાવ છે એ સ્વભાવ આત્મા એના વગર ન કરી શકે ને. અને દ્રવ્ય અને ગુણ એક જ છે. અપેક્ષા એક છે, અપેક્ષા એ જુદું છે. એટલે વસ્તુના સ્વભાવને સમજીએ તો ભિન્ન અવસ્થા કેવી રીતે અને અભિન્ન અવસ્થા કેવી રીતે એ બેય પકડાય. પછી જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એ. અઘરું છે નહીં ને? બરાબર? હા. સમાજની અંદરમાં જુદી જુદી ધર્મની વ્યાખ્યા છે. ક્ષત્રિયોનો ધર્મ પ્રજાની રક્ષા કરવાનો છે. અહીંયા આ ધર્મ અધ્યાત્મ ધર્મની વ્યાખ્યા લાગુ નથી પડતી. છતાં એણે અધ્યાત્મ કરવાનો જ છે. કારણ કે 24 તીર્થંકર ક્ષત્રિય હતા અને એણે ધર્મ ગોઈતો છે. પોતાનો ધર્મ તો હતો જ, એણે પ્રગટ કર્યો છે. વૈશ્યનો ધર્મ વેપાર કરવાનો છે. બરાબર? એમ ક્ષુદ્રનો ધર્મ સેવા કરવાનો છે. બ્રાહ્મણનો ધર્મ જ્ઞાન પ્રદાન કરવાનો છે. પણ જે જ્ઞાન પ્રદાન ન કરે એવા જાતિની અંદરમાં ક્ષુદ્ર જાતિમાં રહ્યો તો સેવા કરવી જ એવું નથી. જે ક્રિયા જે કરે એ વખતે એ ધર્મને અપનાવે છે. દાખલા તરીકે ક્ષત્રિયમાં રહ્યો, ભગવાન ક્ષત્રિયમાં રહ્યા મહાવીર, પછી જ્ઞાન પ્રદાન કર્યું. તો જ્યારે જ્ઞાન પ્રદાન કર્યું ત્યારે એ ક્ષત્રિય નહીં પણ એ બ્રાહ્મણનું કામ કર્યું, સમાજની રીતે. તો એમ પોતાના વિભિન્ન અવસ્થાઓ જે કાર્ય કરે એ પ્રમાણે એનો ધર્મ ત્યારે એને બજાવ્યો એમ કહેવાય. પુરુષનો ધર્મ જુદો, સ્ત્રીનો ધર્મ જુદો. સ્ત્રીનો ધર્મ બાળકોને સંસ્કાર આપવા, ઘરને સાચવવું, બધા ઘરના સભ્યોનું બધું કાળજી રાખવી વગેરે સ્ત્રીનો ધર્મ છે. પુરુષનો ધર્મ વેપાર કરવો, ધંધો કરવો, રૂપિયા કમાવવા વગેરે પુરુષનો ધર્મ છે. આજે સ્ત્રી પણ રૂપિયા કમાય છે તો સ્ત્રી મટી જાય? એનો ધર્મ બજાવે છે. બરાબર ને? એમ વિવિધ ધર્મની વ્યાખ્યા છે. સમાજનો ધર્મ જુદો, દેશનો ધર્મ જુદો, વિશ્વનો ધર્મ જુદો. એમ ધર્મની વ્યાખ્યા બહુ વિશાળ છે. આપણે અત્યારે આત્મધર્મની વાત કરવી છે. એમાં આત્માને માનનારા 5 દર્શન છે. કેટલા દર્શન છે? 5. જેમાં એક જૈન છે, એક બુદ્ધ છે, એક નૈયાયિક છે, એક સાંખ્ય છે, એક વેદાંત છે.
વિતરાગ એ જૈન ધર્મની શબ્દ છે. વિતરાગ અન્ય ધર્મની અંદરમાં આત્મા વિશે અનેક જુદી જુદી કલ્પના છે. જુદી જુદી કલ્પના છે. કૃપાળુદેવે આમાં લખ્યું છે. કોઈ આત્માને કર્તા માને છે પણ ભોગતા નથી, કોઈ ભોગતા માને છે પણ કરતા નથી, કોઈ કરતા ભોગતા માને છે. એવું વિવિધ આત્મા વિશે વિચારે છે. કોઈ ઈશ્વરને કરતા માને છે વગેરે. એમ અનેક જુદી જુદી પદ્ધતિમાં અન્ય ચાર આત્માને માનનારા ચાર દર્શનો એ અન્ય રીતે જુએ છે. પણ એ અન્ય દર્શનો એ તમારા રક્ષક, બંધક કે હિતકારી બની શકતા નથી. બહુ મોટો વિષય છે. સામાન્ય આપણે અત્યારે પૂરું કરી લઈએ. બહુ મોટો વિષય છે. રક્ષક, બંધક, બંધવ અને હિતકારી અનેક અપેક્ષાએથી આ વાતને સમજવી પડે છે. ખાલી એક હિતકારી શબ્દમાં પણ કેટલું તમારું હિત શું, તમારું બાહ્ય હિત શું, તમારું આંતરિક હિત શું. બાહ્ય હિતની અંદરમાં તમારી સમગ્ર પ્રવૃત્તિ આવે અને આંતરિકમાં તમારા વિભાવોથી મુક્ત કરીને સ્વભાવમાં સ્થિર થવું એ હિતકારી છે. તો હિતકારી એ અન્ય દર્શનો એ શકતા નથી. જ્યારે વિતરાગનો ધર્મ છે એ પરિપૂર્ણ રીતે રક્ષક પણ છે, તમારો બંધવ પણ છે, તમને ભાઈની જેમ સહાય કરે છે અને તમારો હિતકારી બને છે. જ્યારે આવી સ્થિતિ છે ત્યારે એક મનુષ્યનો નહીં પણ પ્રાણી માત્રનો તિર્યંશમાં સંકિત થાય, તિર્યંશ દશામાં સંકિત થાય ને. કારણ કે આત્મા નિત્ય છે અને જે બોધ સાંભળેલો છે એ ફરીથી પાછો તિર્યંશ અવસ્થામાં પ્રગટ થાય. તો એવા ઘણા દાખલા છે કે સંકિતધારી તિર્યંચો હોય એ અન્ય ક્રિયા કરતું જ નથી, પાપની ક્રિયા કરતું નથી. હમણાં આની અંદરમાં મને ગઈકાલે એક મેસેજ આવ્યો કે એક બિલાડી હતી અને એક કબૂતર હતું. બિલાડી આમ આમ છાના પગલે કબૂતરનો શિકાર કરવા જાય છે અને કબૂતર આંધળું છે. આંધળું છે એટલે ઉડી શકતું નથી, અવાજ પણ સંભળાતો નથી. અને બાજુમાં બરાબર આમ કબૂતર અને બિલાડી આવી જાય છે. બિલાડી એમ વિચાર કરે છે કે આ આંધળું છે, આનો શિકાર નથી કરવો, પાછી વળી જાય છે. તો તિર્યંચ પણ પ્રાણી માત્રનો રક્ષક છે. અનેક વાર મનુષ્ય જન્મ થયો છે અને એની અંદરમાં મનુષ્ય જન્મની અંદરમાં જે બોધ ધારણ કર્યો છે પછી અને એ જે બોધ સાંચવો છે, ધારણ કર્યો છે, બોલ્યો હું શબ્દ સાંચવો છે, એ ધર્મ હવેની પર્યાયની અંદરમાં ક્યાંય પ્રાણી માત્રની અંદરમાં જવું પડે કોઈ પણ પ્રાણીમાં, તો ત્યાં એ ધર્મ પ્રગટ થઈ શકે. એવી રીતે ધર્મ સાથે લગાવ કરો છે ને. પણ એ ધર્મ આવતા ભાવની અંદરમાં તમને યાદ આવે એની પાછળ શું રહસ્ય હોવું જોઈએ, કેમ યાદ આવે. અનંતકાળથી આ દેહ તે હું એવું માન્યું છે, આજે પણ માની રહ્યા છે. તો અનંતકાળનું જે માન્યતા છે આજે ચાલે છે ને. દેહ પ્રત્યેનો કેવો રાગ, કેવો તીવ્ર રાગ, એ આજે પણ એ માન્યતા ઊભી કરે છે. આજે બોધ પ્રત્યે એવી તીવ્ર રાગની ભાવના ઊભી કરો, ખૂબ ગમાડો અને આ જ માત્ર સત્ય છે એવો અંતરમાં ભાવ. અવિહળ કહેવાય, અવિહળ એવું કઈક એક શબ્દ આવે છે ને, એવો એક ભાવ તમે એટલો દ્રઢ કરો કે જે બોધ મૃત્યુ વખતે પણ હાજર થાય અને હવે પછીના ભાવની અંદરમાં એ ભાવ યોગ્ય નિમિત્ત મળતા પ્રગટ થઈ જાય. આવું કરો
તો પ્રાણી માત્રનો રક્ષક, બંધવ અને હિતકારી એવો કોઈ ઉપાય હોય તો તે વિતરાગનો ધર્મ છે. પત્રાંક 505માં વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે અને સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું સંસાર રોગને મટાડવા માટે બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતન કરવું. કેટલી વાર? વારંવાર. તો જ આવતા ભાવમાં આવશે, નહીં તો નહીં આવે. ગયા ભાવમાં જે ચિંતન કર્યું હશે એ કેટલું સુપરફ્લુઅસ, જે ઉપર ઉપરનું ચિંતન કર્યું છે, બાકી નથી કર્યું. હા, 4 સંજ્ઞાનું તીવ્ર રાગપૂર્ણે કામ કર્યું છે. પુરુષ વેદ કેમ થાય છે, સ્ત્રી વેદ કેમ આવે છે ને? પૂર્વનો અત્યારે સ્ત્રીની અંદરમાં હું સ્ત્રી છું એવો ભાવ રહ્યા કરે અને પુરુષની ઈચ્છા કરે. પુરુષને હું પુરુષ છું એવો ભાવ રહ્યા કરે અને સ્ત્રીની ઈચ્છા કરે. આવું કેમ થાય છે? કોઈક તો કારણ હોવું જોશે. છે એ તો હકીકત છે ને, 4 સંજ્ઞા છે ને. મેં તો એક મૈથુન સંજ્ઞા કીધી, બાકી આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા. નાનું છોકરું ઘોડિયામાં હોતું હોય, આમ તમે તાલી પાડો તો આંખ બંધ કરે. એવું શું કામ થાય છે? કારણ કે એ પ્રકારનો જે સંજ્ઞા, એ ભાવ છે, એ વારંવાર દ્રઢ કર્યો છે. વારંવાર ચિંતન કરવું તો ક્રિયા થશે, તો આવતા ભવે આ ભેગું આવશે, નહીં તો નહીં આવે. પ્રભુ કાળજી દ્યો, બરાબર જુઓ. આ 2 દ્રવ્ય જુદા છે એનો બરાબર વિચાર કરો અને તમે જે આત્મદ્રવ્ય છો એ આત્મા તરીકે જીવો, એવું ભગવાનનું કહેવાનું છે. અને એ પ્રમાણે જીવો તો ભગવાન રાજી થાય એમ છે, સત્પુરુષ રાજી થાય એમ છે. એને રાજી કરવામાં જો તારી આખી જિંદગી ગઈ તો 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. બરાબર? વિશેષ અવસરે પ્રણિપાત સ્તુતિ સૌ સાથે લઈએ. અહો અહો